મિત્રો, હું ધોરણ 11 માં અભ્યાસ પૂરો કરીને ભણવાનું બંધ કરી દીધું હતું, કેમ કે ઘરમાં બહુ તકલીફ હતી. પપ્પા ગામમાં ખેતી કરતા હતા અને મમ્મી ઘરનું કામ જ કરતી. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું કમાવા જઈશ. પછી મેં મારી મામીને વાત કરી તો તે તૈયાર થઈ ગયા, પણ તે કહેવા લાગ્યા, તને તારા મમ્મી પપ્પા તને મારી સાથે શહેરમાં મોકલશે ખરા? મામી, મારા ઘરે પૈસા ટકાની બહુ તકલીફ છે અને હું મારા પપ્પાની થોડી મદદ કરવા માંગુ છું. મામી બોલ્યા, ઠીક છે, હું તને શહેરમાં લઈ જવા તૈયાર છું. તું તારા મમ્મી પપ્પાને વાત કરી લેજે. પછી મેં પપ્પાને બધી વાત કરી અને પછી પપ્પા કહે છે, ઠીક છે, જો તારે જવું હોય તો જા. પછી હું બીજા દિવસે મારી મામી સાથે સુરત જવા રવાના થઈ જાઉં છું. મારા મામા તો પહેલેથી શહેરમાં હતા. તેમણે મને બોલાવ્યો અને આવ ભાણા, મજામાં? મેં કહ્યું, હા, હું મજામાં છું. અને તે બોલ્યા, સારું કર્યું તું તારા મામી સાથે આવ્યો, કેમ કે હું નાઇટ શિફ્ટ લેવાની વિચારી રહ્યો હતો. તારા મામી જોડે રાતે કોઈ હતું નહીં. હવે ચિંતા નહીં, તું આવી ગયો છે. એટલે પછી મામાએ મને દિવસે ગેરેજમાં નોકરીએ રખાવી દીધો અને સાંજે 6 વાગે હું ઘરે પાછો આવતો. પણ મામા 8 વાગે નાઇટ શિફ્ટમાં જતા, એટલે હું અને મામી એકલા ઘરે રહેતા હતા. એક દિવસ રાત્રિનો સમય હતો અને મામી બોલ્યા, ભાણા, જાગો છો કે સૂઈ ગયા છે? હું બોલ્યો, હા મામી, આવો ને, હું જાગું છું. મામીએ કીધું, મારા કમરના ભાગમાં બ્લાઉઝ જોને નીચેનો છેડો જરા ખુલતો નથી, મારો હાથ પણ પહોંચતો નથી. મેં કહ્યું, લાવો મામી. પછી મેં વિચાર્યું કે મામી આટલા સુંદર છે, મેં તો આટલી સુંદર સ્ત્રી ક્યારે જોઈ નથી. હું વિચારી રહ્યો હતો અને મામી બોલ્યા, ખુલી ગયું. મેં કીધું, હા મામી, લ્યો. પછી મામી સીધા તેના રૂમમાં જઈ તેમના શરીર ઉપર મસાજ કરવા લાગ્યા. હું અચાનક ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેમણે સાડી ઓઢી દીધી, પણ તેમનું શરીર તો નજરે પડી ગયું. હું બોલ્યો, મામી, પાણી જોઈએ છે. બાનું કાઢી પાછો રૂમમાં આવી ગયો. મને રાતભર નીંદર આવી તે તેમના વિચારોમાં ડૂબી ગયો. સવાર થતા ગેરેજમાં જતો રહ્યો અને સાંજે પાછો આવ્યો. મામીએ કહ્યું, જમી લે, હું તમને જોઈ રહ્યો હતો. પછી જમી લીધું. પછી મામી તેના રૂમમાં ગીતો સાંભળતા હતા, એટલે હું ત્યાં ગયો અને પછી મામી કોની યાદોમાં આટલા બધા દર્દભર્યા ગીતો સાંભળવા પડે છે? ત્યારે મામી હસી પડ્યા અને બોલ્યા, કઈ નહીં ભાણા, તું એ બધું શું બોલે છે? વગર વિચારે, ના ના મામી, કોઈક તો વાત છે. તારી કસમ, બસ ભાણા, કઈ નથી. મારું છોડ, તારે કોઈ છોકરી સાથે અફેર છે કે? ના મામી, મારે નથી. એવું મને ક્યાં કોઈ મળ્યું જ નથી. આમ હું નિરાશ સાથે તેમની સાથે વાતો કરી એટલે તે મારી જોડે આવે છે અને કહે છે, ભાણા, સોરી, મારે તારા દિલ દુખાવવાનો કોઈ ઈરાદો બિલકુલ ન હતો. પણ સાચા જ, મારે કોઈ પ્રેમિકા નથી. તમે મને પ્રેમ શીખડાવો ને કેવી રીતે કરાય? મામી બોલે છે, હું તને કેવી લાગુ છું? મામી, તમે તો ચાંદનો ટુકડા જેવા લાગો છો. તો ભાણા, તારા મામા મારો શોખ પૂરો નથી કરતા અને નિરાશ રહું છું. તો મામી, આજથી તમારી ચિંતા ગઈ, સમજો. મામી બોલી અને હું સમજી નહીં. મામાની જગ્યાએ કે હું તમને મજા આપું તો કેવું રહેશે? ના બાપ, એ તો ખોટું કહેવાય ને. એમાં શું મામી? મેં પણ માંડ મામીને સમજાવીને તમે ચિંતા ના કરો. અને આવી રમત આપણે ક્યાં રોજ રમવી છીએ, કોક દિવસ રમવાની હોય છે. પછી તે બોલ્યા, તારા મામા સવારે આવે ત્યાં સુધી તું મેદાનમાં રમીને પાછો જતો રહેજે, નહીતર આપણે બંને ફસાઈ જઈશું. હા મામી, હવે તમે સમજ્યા. પછી તો હું અને મામી 2-4 કલાક સુધી મામીની શાંતિથી બેસવા ના દીધા. અલગ અલગ કસરતો કરાવીને તેમને આનંદ કરાવ્યો અને અમે એ જ મેદાનમાં જોરદાર મજા કરી. હવે મામીને પણ મેદાનમાં આવીને મારી સાથે આનંદ લેતા હતા. પણ આનંદમાં એક દિવસ સવાર થઈ જાય છે ને મામા કામ પરથી ઘરે આવી જાય છે. તો મિત્રો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરી કરી દેજો. મિત્રો, વિડિયો પૂરે જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા, બાય બાય મિત્રો.